વડોદરા શહેરમાં આજે બપોર પછી કેટલાક પેટ્રોલ પંપમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી જતા બંધ કરવાની નોબત આવી હતી, જ્યારે અન્ય પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવા લાંબી કતાર લાગી હતી. છેલ્લા કેટલાક દિવસથી યુદ્ધની પરિસ્થિતિ સર્જાવાને કારણે લોકોને સૌથી પહેલાં ગેસ સિલિન્ડર મળવામાં મુશ્કેલી સર્જાઈ હતી, જ્યારે હવે આજથી પેટ્રોલ ડીઝલનો જથ્થો પણ મળવાનો ઓછો થયો છે. પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગવાની શરૂઆત થઈ હતી. આજે કેટલાક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી જતા બંધ કરવાનો વારો આવ્યો હતો, જેને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. યુદ્ધની પરિસ્થિતિને કારણે કેટલીક કંપનીઓ પેટ્રોલ ડીઝલના જથ્થા પર 50% કાપ મૂક્યો હોવાની માહિતી બહાર આવી છે, જેથી લોકોને હવે પેટ્રોલ ડીઝલની તંગીની અસર પડી